આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે વોટ નહીં આપીએ, ચૂંટણીનો બહિષ્કાર કરીશું, આવો આક્રોશ રહીશોએ વ્યક્ત કર્યો છે. આ રહીશો છે વોર્ડ નંબર 11 ગદાપુરા વિસ્તારના, જ્યાં વુડાના મકાનમાં છેલ્લા 1.5 થી 2 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે. આ ગંદુ પાણી વુડાના મકાનની આસપાસ રસ્તા પર વહે છે અને જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. ઘણા બધા સિનિયર સિટીઝન્સ હોય, બાળકો હોય, તેઓ બીમાર પડી રહ્યા છે. આ ગંદા ગટરના દૂષિત દુર્ગંધભર્યા પાણીમાંથી લોકોને ચાલીને પસાર થવું પડી રહ્યું છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆત તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી, જેને લઈને વુડાના મકાનમાં રહેતા જે રહીશો છે તેમણે રોષ વ્યક્ત કર્યો છે. બ્લોક નંબર 20ની વાત કરીએ તો તેમાં લગભગ 576 જેટલા મકાનો છે અને આ મકાનમાં રહેતા લોકોને હાલ ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે આ મકાન ધારકો જેમને દરરોજ જ ગંદા અને દુર્ગંધ મારતા આ પાણીમાંથી પસાર થવા તેઓ મજબૂર બન્યા છે. વહેલામાં વહેલી તકે જો મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી નહીં કરવામાં આવે, જો નક્કર પગલાં ન ભરવામાં આવ્યા તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અહીંના રહીશો વોટ નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારી છે. કોઈ भी कॉर्पोरेटर नहीं चाले आ एरिया में अंदर आवत नहीं कोई कचरा वाला भी अठवाडिये एक बार આવે છે नहीं कचरा वाला होता कि नहीं गटर साफ करना होता कोई આવતું नहीं है हमारे घर में जो पानी मेरा लेवल होता वर्षन वर्षे मेरा निकला है हां जवाब गटरનું નિવારણ ગટરનું નિવારણ વોટ નહીં મળે અહીંયા ગદાપુરા ઉડાના મકાન છે. સમસ્યા એ છે કે આ 1.5-2 મહિનાથી પાણી નીકળે છે, કોઈ જોવા નથી આવતો. કમ્પ્લેનો કરીને થાકી જાય પણ કોઈ આવતું નહીં. છોકરાઓ બધા બીમાર છે. હા જવારે કેટલાક દવાખાના કરવાના લોકોના બિચારાઓના હાથમાં પૈસો હોય તો કોઈ કરે ને. કેટલું રજૂઆતો કેટલી 50 થી કેટલી વધારે અરજીઓ કરી છે, કમ્પ્લેનો કરી છે, કોઈ જોવા આવતું નહીં. અને જોવા આવે છે ને તો જોઈને જતા રહે છે પણ કોઈ કશું કરતો નહીં. દીદી કઈ હવે શું માંગ શું છે કે આ રોડ બનાવો, ગટરો કઈ કરો, એમ વોટ લેવા આવે તે ઘડીએ બસ આવે છે, પછી કોઈ આવતું નહીં. અહીં જોવાય આગામી સમયમાં હવે ચુનાવ અહીંનો કોર્પોરેટર કોણ છે એ ખબર નહીં કોઈમાં. આવનાર સમયમાં ચુનાવ આવવાનો છે, શું કરશો? કોઈ વોટ આપવા જ નહીં જાય ને. એવું છે? હા, એટલે કોઈ કોર્પોરેટર નહીં જોતો તમને? અહીંનો કોઈ છે જ નહીં. કોણ આવે છે સાફ સફાઈ કરવા? કોઈ કોર્પોરેટર છે જ નહીં ને. કોર્પોરેટર કયો છે અહીંનો જોવા કોઈ આવે છે? કોઈ ને અહીં આવ્યો તો ખબર પડે ને. કોઈ જાણતું નહીં કોર્પોરેટર કોણ છે ગદાપુરા ઉડાનો. શું નામ છે તમારું? મારું નામ સુનીતાબેન મારવાડી. મારું નામ સુરેશ ચુનીલાલ ચાવડા છે. હું અઠવાડિયાથી બીમાર છું. હું આ ડ્રેનેજના લીધે એટલો હેરાન થઉં છું કે મારે અત્યારે ના છૂટકે મારે જોબ પર રજાઓ લેવી પડે છે અને મારા પાછળ બીજા 10 જણ હેરાન થાય છે. મારા ઘરના પ્લસ મારે અહીંયા હર્બનમાં જઈને રિપોર્ટો કરવાયા પડ્યા. એ તો મહેરબાની કે ભાઈ મને ડેન્ગ્યુ કે મેલેરિયા કે એવો કંઈ રોગ નથી આવ્યો અને અત્યારે મારા કફનો રિપોર્ટ લીધો છે. હવે એનું શું નિરાકરણ આવે છે ખબર નથી. આ ડ્રેનેજના લીધે આ ગંદુ પાણી જે અંદર અમારા પાણીમાં બી મિક્સ થઈને આવે છે, પીવાના પાણી ગરમ કરીને અમારે પીવું પડે છે અને એટલા હેરાન થઈએ છીએ. અઠવાડિયાથી હું આના પાછળ દોડું છું. એ લોકો આવે છે, આવીને કે પાઇપ અમારી પાસે નાની છે, ત્યાં સુધી પહોંચે નહીં, પાણી ખેંચાય નહીં, સળિયા વાગે નહીં. અહીંયા ડ્રેનેજ દબાઈ છે, આ દબાઈ છે, ખોદીને અમે કાઢીને આપ્યું. રાતે છોકરાએ મહેનત કરી અને આ આગળની ડ્રેનેજ ખોલી આપી તો બી ત્યાંની કઈ સમસ્યા નીકળતી નથી. હવે આનું આગળ અમારે શું કરવું એ અમને ખાલી તમે રસ્તો બતાવો તો આગળ અમે એ રસ્તો કરીએ. અમારી માંગ એક જ છે સાહેબ કે અહીંયા આ ડ્રેનેજ કાયમ માટે આનું કંઈક નિરાકરણ કરી આપો કે જે કાયમ અમને સ્થાનિક જગ્યાએ શાંતિ થઈ જાય અને બાળકો બી બીમાર ના પડે. ઉંમરવાળા માણસો આવતા જતા ત્યાં પાણી નીકળીને ચીકાશ થઈ ગઈ, સ્લીપ ખાઈને પડે છે બધા. આ તો હજુ સારું છે કે એક જ ભાઈ પડ્યા ને પકડી લીધા છે. જો પડ્યા વાગ્યું માથામાં કંઈક કશું થઈ ગયું એની જિમ્મેદાર કોણ? કોર્પોરેશન લેશે? કોર્પોરેટર લેશે? કોણ લેશે આની જિમ્મેદારી એ જણાવો. આ ગદાપુરા ઉડાના મકાન છે હરિનગર પાસે આવેલા. અહીં આગળ ગટર ને પાણીની બહુ જ સમસ્યા છે. છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા કન્ટિન્યુઅસ ચાલી રહી છે. કોર્પોરેશન ને વોર્ડ નંબરમાં અમે રેગ્યુલર કમ્પ્લેન કરે છે, છતાં આનું કોઈ નિવારણ આવતું નહીં. વૃદ્ધો છે, બાળકો છે, મહિલાઓ છે, બધી આ જ રસ્તાથી અવર જવર કરી રહી છે અને આગળ રોગચાળો પણ એટલો ફાટી નીકળ્યો છે. સિરિયસલી એટલા લોકો બીમાર પડે છે, એનું કશું એટલે કશું
કંઈક છે જ નહીં બોલવા જેવું. કેટલી કમ્પ્લેન કરવાની લોકોને, તો પણ એનો કંઈ નિવારણ આવતો નથી. હવે અહીં રોગચાળો ફાટી નીકળ્યો છે, એની જવાબદારી કોણ લેશે? એ લોકોને અહીંયા આવીને જોવું નથી, કશું કરવું જ છે જ નહીં. વોટ આવે, ચૂંટણી આવે ત્યારે આવીને વોટ માંગવા આવે છે ખાલી. એ બી વોટ લઈને નીકળી જાય છે, પછી કહે છે અમે આ કરીશું તે કરીશું. તમે લોકો કરો છો શું? તમારી ઓફિસમાં બેસીને તમારી ખાલી ખુરશી ગરમ કરી રહ્યા છો. અમારી પ્રોબ્લેમ છે, અમારી પ્રોબ્લેમનું ખાલી નિવારણ આવવું જોઈએ. હવે આવતા સમયમાં હવે ઇલેક્શન પણ આવવાના છે. ઇલેક્શન શું આટલું ચાલી રહ્યું છે, અહીં આગળ કોઈ કમ્પ્લેન શું હમણાં તો જોવા બી નથી આવતું. હવે આ જ્યારે બધું અમે આટલી કમ્પ્લેન કરીએ છે છતાં કોઈ આવીને જો બાય ચાન્સ કોઈ સારું કરી જશે, એ 15 દિવસ ચૂંટણી આવશે, એ 15 દિવસ સારું રહેશે, પછી ફરીને ફરી આ પ્રોબ્લેમ રિપીટ થશે. હવે માંગ શું છે? માંગ કશું જ છે નહીં. અમે લોકો સામાન્ય માણસો છે, અમારી માંગ બી સામાન્ય જ છે કે અમને એ ગંદકી જોતી નથી. કચરો છે બધું બધા અહીંયા આવીને નાખી જાય. એ લોકોને કેટલી વાર કચરા વાળો બી અઠવાડિયામાં એક વાર આવે છે, એનું પણ કંઈક છે નહીં. કચરા અમે ઘર વેરો ભરે બધું નિયમિત અમે લોકો કરીએ છીએ, તો અમારી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તો આવવું જોઈએ ને. કેટલા મકાનો છે? 536 જેવા છે, 576 જેવા છે. શું નામ તમારું? ચાવડા હેમાંગી.